જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા 58 જેસીબીથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 થી વધુ ધાર્મિક સ્થળ સહિતના અસંખ્ય દબાણો, હિટાચી મશીનો, ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ જાંજડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે. ત્યારે 2 દિવસ ચાલનારા આ ડિમોલિશનને લઈ કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરી 4 વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હાલ આશરે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડ રૂપિયા જેટલી થાય છે. પોલીસ જવાનનો સ્ટાફ ખડકાયો. ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં આજે વહેલી સવારે 5 વાગ્યાથી દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ 1, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ 2, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઋણ 24 તેમજ રેન્જ આઈજી ઋણ 1, પોલીસ અધિક્ષક 3, નાયબ પોલીસ અધિક્ષક 4, પોલીસ ઇન્સ્પેક્ટર 32 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 09 ક્લસ્ટરમાં આવેલી મસ્જિદો તથા 45 પાકા મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. કોઈ અઘટિત કે અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. આ દબાણદારોને અમે 20 દિવસ પહેલા અમારા એસડીએમ એલઆરસી 202 નીચે અધિકૃત નોટિસ પણ આપી ખાલી કરવાની અને 15 દિવસ પૂરા થતા અમારા મામલા દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સહયોગ કરે છે. અમારે 24 કલાકમાં જગ્યા ખાલી કરી આપવાની છે. આમ છતાં જગ્યા ખાલી ન થતા આજે વહેલી સવારે 5:30 અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીનરી સાથે ડિમોલિશન કર્યું. 102 એકર જગ્યા અને અંદાજિત 320 કરોડની એની કિંમત થાય છે.